जय रसिक मेरे श्याम श्यामा मेरे राज बजा भाई श्यामा मेरे राज रसिक मेरे श्याम श्यामा मेरे राज रसिक मेरे श्याम श्यामा मेरे श्याम श्यामा मेरे राज श्यामा मेरे श्याम श्यामा मेरे राज श्यामा कब आओगे 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 मेरे राज रसिक मेरे श्याम श्यामा मेरे राज रसिक मेरे श्याम श्यामा मेरे प्राण वल्लभ मेरे प्राण प्रीतम 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 कब आओगे कब आओगे कब आओगे कब आओगे मेरे राज रसिक मेरे श्याम श्यामा मेरे राज रसिक मेरे श्याम श्यामा मेरे श्याम श्यामा मेरे राज श्यामा मेरे श्याम श्यामा मेरे राज श्यामा मेरे राज श्यामा मेरे श्याम श्यामा मेरे राज श्यामा मेरे राज श्यामा मेरे राज श्यामा मेरे श्याम 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 श्यामा कब आओगे कब आओगे कब आओगे कब आओगे मेरे राज रसिक मेरे श्याम श्यामा मेरे राज रसिक मेरे श्याम श्यामा वंदो सतगुरु चरण को करो सो प्रेम प्रणाम अशुभ हरण मंगल करण धनी श्रीदेव चंद्र जिना श्री प्राणनाथ निजमूलपति श्री महराज सुनाम तेज कुंवरी श्यामा युगल को पल पल करूं प्रणाम श्री प्राणनाथ तुम सत्य हो तुमसे चलत जहान मैं अधीन करनी नहीं पिया बाहे ग्रहे की लाज पिया बाहे ग्रहे की लाज बोलो श्री प्राणनाथ धाम के मंचासीन परम श्रद्धेय परम आदरणीय डॉक्टर विजय धर्म प्राण श्रीराजजीना अति लाडीला वाला श्री सुंदर साथी
અક્ષરાતીત પ્રિયતમ પ્રાણવલ્લભ શ્રી રાજજી મહારાજની અપાર અપાર અનુકંપા, સાચા સદગુરુ મહારાજના આશીર્વાદ અને આજે આપ સૌ સુંદર સાથના પ્રેમ અને આશીર્વાદ સાથે આજે મંગલ પ્રસંગમાં આપણે આવ્યા છે. સુંદર સાથજી સામાજિક પ્રસંગ કહેવાય, માયાનો પ્રસંગ કહેવાય, પણ સ્વામીજીએ વાણીમાં કહ્યું છે, સોઈ સુહાગણ ધામ મેં જો કરસી ઈત રોશન. પરમધામની આત્મા એ છે, શ્રી રાજજીને લાડલી અને પ્યારી આત્મા એ છે કે જે માયામાં હોય ને, સંસારમાં, કુટુંબમાં, પરિવારમાં હોય ને પણ પોતાના આત્માના ખાવંદ ધણીને આગળ કરે. એવો આજનો સુંદર પ્રસંગ આજે આ મોયદની પવિત્ર ધરતી પર આ પરિવારે આયોજન કર્યું. અને બહુ વર્ષો પહેલા જાગણી અભિયાનની શિબિર આ જ જગ્યા પર કદાચ મેં 3 દિવસ સુધી કરી હતી. બહુ વર્ષો પછીની યાદ આજે તાજી કરું છું. વધારે આનંદ તો એ છે કે આ કારણે, આ બહાને આપ સૌ સુંદર સાથના દર્શન કરવાનો મને મોકો મળે ને, તો સાચા સદગુરુએ એ શિખામણ આપી છે કે સુંદર સાથ મળે તો રાજજી મળે. બરાબર છે, બોલો શ્રી પ્રાણનાથ. અને સુંદર સાથના દર્શન થાય તો રાજજીના દર્શન થાય, એવો ભાવ સાચા સદગુરુએ આપણને આપ્યો છે. એટલે આ પરિવારનો વિશેષ હું અભિવાદન કરું કે એમને આપણા દર્શન કરવાનો મોકો આપ્યો. બાકી રહી વાણીની ચર્ચા. લગ્ન તો થઈ ગયા તમારા, હવે આપણે શાસ્ત્રે જઈએ. કહી રહેવું છે, બોલો તો ખરા ભાઈ. ડૉક્ટર લગ્ન તો તમારા બહુ પ્રેમથી કરાવી દીધા, હવે લગ્ન કર્યા પછી અહીં રહેવું છે કે આપણે શાસ્ત્રે જવું છે? અડધા 90% નથી બોલતા કે અહીં જ રહેવું છે કે. એ આનંદની વાત છે, કારણ કે હજુ તમને વાલું શું છે? પિયર, માયા વાલી છે ને, એટલે રાજજીને ત્યાં જવાનું આપણને ગમતું. હા, જોરથી બોલો. હું નહીં બોલું, એ તમારે બોલવાનું. ભલે રાજજીએ આઈને એમને હાથ લાંબા કહીને કહ્યા કે હમ આए હે ઇતને કામ. બોલો ભાઈ, બ્રહ્મ સૃષ્ટિ કે નહીં, મારા ડિસેમ્બર જાન્યુઆરીમાં તો નામ જ ના દેતા. આ અમારી સિઝન છે એનઆરઆઈઓની. સુંદર સાચ. પણ નહીં જવું હોય ને તો આજે હું તમને જબરદસ્તીથી લઈ જઈશ. એકવાર પ્રેમથી જયકારા બોલો. श्री महामत कहे अपनी रूह को और अरश रूहान इन सुख सागर में झीलते आओ अपने वतन. इन विद साथ जी जागिए. फरमाए सुंदर सा. इन विदय साथ जी जागिए. आप हक श्री राज्जी महाराज वे धाम के धनी पार ब्रह्म सच्चिदानंद स्वरूप उत्तम पुरुष अखरुल जमा इमाम मेहदी साहेब वे बुद्ध निष्कलंक अवतार आप स्वामी श्री प्राणनाथ जी महाराज श्री इंद्रावती जी ना पवित्र धाम दिल में विराजमान थई आपन सुंदर साथ ने आ अखंड ब्रह्मवाणी अखंड ब्रह्म ज्ञान आप्યું. અને એટલા જ માટે આપ્યું કે વાસ્તે આપણી આત્માઓને ઉજાગર જાગૃત કરીને પાછા પરમ ધામ મૂળ
મિલાવામાં લઈ જવા માટે આ વાણી આવી. ધનીએ 5 વખત તન ધારણ કર્યા અને 5મા જ તનમાં આ વાણી આવી, બાકીના 4 ખાલી ગયા. બહુ સરળ સરળ ચોપાઈઓ રાજ્ય વાણીમાં આપી છે. 79 નંબરનું કિરંતનનું પ્રકરણ છે. એની પહેલી ચોપાઈ છે, સાથજી પહેચાનિયો એ વાણી સમયા ફજર. મારા કરતાં પણ વધારે ભણેલા બેઠા છો એટલે બહુ ચિંતા નહીં, સરળ ચોપાઈનો અર્થ સમજી શકો. સાથજી, બોલો બોલો, સાથજી પહેચાની, 2 શબ્દનું ચરણ છે. સાથજી પહેચાન કર, સાથજી પહેચાનિયો, આગળ ભૂલી ગયા, એ વાણી સમયા. સુંદર સાથજી આ સ્પષ્ટ વાણી પિયા પ્રાણનાથજી કહે છે કે આ વાણી નહોતી આવી ત્યાં સુધી કાળી અંધારી રાત હતી, એ માનવું જ પડશે. બધાને ખબર છે જે શબ્દ વાણીમાં લખેલા છે, પણ સુંદર સાથ જે વાણીથી જ વિપરીત છે અથવા વાણીથી પરે ચાલે છે, એના માટે તો 2 હાથ અને 3જું માથું. ધણીના વાણીના શબ્દોથી, વાણીના ચરણોથી અગર કોઈ દૂર રહેવા માંગે છે, એની માટે આ વાણી અને આ ચર્ચા નથી. પહેલો દિવસ વ્રજનો, કાળી અંધારી રાત. ધણી સાથે હોવા છતાંય પહેચાન ના થઈ. અને 11મા જ વર્ષે બર્થડે મેં આપણે જ લાડ અને પ્યાર કરવા વાળાએ એ પ્રીતમને ગાળો દીધી. આ વાત બધા જાણે છે. તું નટખટ છે, તું નિર્લજ છે, તું કામી પુરુષ છે, તું બેહૈયા છે, એ કહેવા વાળા કોણ? બોલો બોલો બોલો. આજે કઈથી લાડ આવી ગયો? હે, ઉઠાઈને યોગ માયા મળી ગયા. 52 દિવસનો વિયોગ થયો, બહુ ટૂંકી ટૂંકી વાતો. તેમ છતાંય રાજજી મહેરબાન છે આજે પણ ને ત્યારે પણ, કે 52 દાડા તો નહીં, આ 52 વર્ષ પણ રહેશે ને મોયદમાં, તોય નીકળવાનું નામ નહીં દે. એટલે ચિંતા તમને કે રાજજીને? એટલે જ તમે ઊંચા છો કે લાયો છે એવો હોય. હા, આપણે શું કરવા મહેનત કરવાની જરૂર ભાઈ, લઈ જશે, લાયો જ હતો. પણ સુંદર સાજી પ્રકરણની છેલ્લી ચોપાઈમાં છે ને, તબ તો તોબા ત્રાહિમામ થઈ જશો. જેમ વ્રજમાં થયા ને એવા જ. પહેલી તામસી ગઈ, પછી રાજસી ગઈ અને છેલ્લી સ્વાતસી ગઈ ને, તો એને ત્રાહિમામ થવું પડ્યું. કારણ કે ઘરના પતિઓએ હાંકડો બંધ કરી દીધી ને, અંદર તરફડા લાગી. એ દશા આપણી થવાની છે. સ્વાતસી બની જાઓ, ખેલ કૂદીને રાજ્યના ચરણો. 52મા દિવસે રાજ્યને ચિંતા થઈ, બાંસરી વગાડી, આપણને યોગમાયામાં લઈ ગયા. યોગમાયામાં શું કર્યું? બોલો ભાઈ. આપણે બધાએ રાસ કર્યો. નવી વાત તો છે ને, નવી ચર્ચા. અહીંયા રામાયણ ચાલતો નથી કે હું હનુમાનજીની કથા કહું, સુગ્રીવની કથા કહું. તે હજમાણી તો યોગમાયામાં આપણે અખંડ રાસ કર્યો. અને એ પણ ખબર છે એ રાસ કોના માટે થયો? જેટલા જાણે છે ને એના માટે આ ચર્ચા છે ભાઈ. કારણ કે આ વર્ષે વડોદરાના પધરામણી મહોત્સવમાં એક કાર્યક્રમ રાખ્યો છે કે 1000 બહેનો પ્રગટવાણી મોઢે બોલશે. 1000 બહેનો ધામ વર્ણન મોઢે બોલશે. તૈયારી કરી રાખજો અત્યારથી. કે વર્ષોથી હું તમને કહું છું કે ના તમને પ્રગટવાણી મળે, ના તમને ધામ વર્ણન મળે, ના તમને મૂલ મિલાવા મળે. તમારી તો વાત જ નથી, તમે તો પહોંચી ગયેલા છો. એટલે ભાવેશભાઈને તો ટિકિટ મળી ગયેલી છે, ચિંતા નહીં. એટલે તમારું તો નામ દેવાય જ નહીં.
પણ આ બિચારી અમારી માતાઓ બહેનો દીકરીઓ બેઠી છે, એક એક દિલમાં ઉતારે. આ વખતનું બહુ સુંદર કાર્યક્રમનું આયોજન ગોઠવ્યું છે. ગોઠવ્યું એટલે તમારા વડે 3 થી 5 વર્ષનો બાળક તારતમ બોલશે, 5 થી 7 વર્ષનો બાળક મહેરસાગર બોલશે, અને ઉયા બહેનો ધામવર્ણન બોલશે, અને એથી આગળ પ્રગટવાણી બોલશે. અને એ 10 મહિનાનો તમને ટાઈમ આપ્યો છે. આજથી જ શરૂ કરી દો. આ મંગલ મુહૂર્ત છે લગ્નનો. પરમધામમાં 2 માંગણી કરી. સખીઓએ માંગણી કરી અક્ષરની દુઃખની ખેલની, અને અક્ષરે માંગણી કરી પરમધામના પ્રેમની. તો રાસના રવૈયામાં આપણે કૂદીએ છે ને, રાસ કે રવૈયા કી જય, તમારા માટે નહીં, એ અક્ષર બ્રહ્મ માટે, એને પ્રેમની લીલા દેખાડવા. એ પૂરું થયું એટલે રાજજી પાછા પરમધામમાં લઈ ગયા, અને ફરી આ તીસરો રચ્યો ઈંડ. શ્યામાજી આયે ઈત ઓર હમ ભી આયે તિત. આ ત્રીજો બ્રહ્માંડ બન્યું. અને ત્રીજા બ્રહ્માંડમાં 3 લીલા થઈ. ટૂંકી ટૂંકી વાતો કરીશ. બશરી, ગુંગાના રસો બોલો. બશરી, મલકી અને હક્કી. બશરી અરબની, મલકી સદગુરુ ધનીશ્રી, અને હક્કી સુરત સ્વામી શ્રી. અને ચોથી લીલા છઠ્ઠો દિવસ કોનો? જોરથી બોલો. છઠ્ઠો દિવસ કોનો? મને ખબર હતી કે તમે મોમીનો જ બોલવાના છે. તમે કોઈ નહીં બોલો કે આપણો. એમ તમારો હોય તો બોલો ને તમે. છઠ્ઠો દિવસ કોનો? હવે કલાઈ. પરમધામમાં કોણ હતું? બોલો, મોઢેથી બોલો. પરમધામમાં કોણ હતું? વ્રજમાં કોણ આવ્યું? રાસમાં કોણ ગયું? અને જાગણીમાં કોણ છીએ? અને પરમધામમાં કોણ જવાનું છે? આપણા હગાવાલા. શ્રી મહામંત્રી કહે અપની રૂહ કો. આગળ 3 વાત બતાવી, પણ દીદી થોડી થોડી સૂક્ષ્મ. કે આ સંસારની રચના થઈ તો એકલી બ્રહ્મસૃષ્ટિઓને આ જગતમાં નથી ઉતારી. કારણ કે ગમે તેટલી રસોઈ સ્વાદિષ્ટ હોય, પણ એમાં ખાટું મોડું ના હોય તો રસોઈની બોલો બોલો મજા ના આવે. ગમે તેટલું સારું બનાવ્યું હોય, પણ જો બહેનોને પાણીપુરી ના મળે ને તો રસોઈ ફિક્કી. સાહેબ તમને કહી દો. બોલો હા કે ના? હા, જો હા. એમ રાજજી મહારાજે પણ આ 3 વસ્તુ જોડે મોકલી. જીવ પણ મોકલ્યા, ઈશ્વરી પણ મોકલી, અને બ્રહ્મ સૃષ્ટિ મોકલી. હવે એમાંથી ખબર પડે કે આમાં જીવ કેટલા છે. હવે આમાંથી ખબર પડે આમાં ઈશ્વરી કેટલી છે, અને આમાંથી ખબર પડે સુંદર સાજી કે બ્રહ્મ સૃષ્ટિ કેટલી છે. અને બ્રહ્મ સૃષ્ટિ એ કોઈ સામાન્ય નામ નથી. બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાના. બ્રહ્મ સૃષ્ટિ અને રાજ્ય ઇક્વલ છે, જરા પણ અંતર નથી. હવે તમારી મરાતબો કોણ છો એ તો તમારી જાતે ઝાંખવાનો છે, તમારી અંદરથી ઝાંખવાનો છે કે હું પ્રણામી છું, હું નિજાનંદી છું, હું સુંદર સાત છું, હું પરમધામની આત્મા છું, બ્રહ્મ પ્રિયા છું, બ્રહ્મ સૃષ્ટિ છું, કે અંગના નાર છું. આ સ્ટેપ છે. કયા સ્ટેપમાં કૂદી રહ્યા છો તમારી જાત કાંગે, એનું રિઝલ્ટ મારી પાસે નથી. પણ પિયા પ્રાણનાથજી આ સાગર ગ્રંથ 18,758 ચોપાઈ કુલજમ સ્વરૂપ સાકરનો ટુકડો છે. એ સાકરના ટુકડાને ગમે ત્યાંથી ચૂસો તો બોલો બહેનો બોલો ગળ્યો જ લાગે. પણ એમાં ઇમ્પોર્ટન્ટ છે સાગર, શિનગાર અને પરિક્રમા. વાણી ચર્ચાનો કાર્યક્રમ તો રાખ્યો છે, ચર્ચા તો થઈ રહી છે, પણ આ ચર્ચા બ્રહ્મસૃષ્ટિ સુંદર સાથ માટે છે. સમજી એ શકશે કે જેનું વાણીનું મંથન છે, ક્યાંક ચિંતન છે, ક્યાંક મનન છે, એ આ વાતને સમજી શકશે. સ્વામીજી આગળ પ્રકરણમાં કહ્યું છે, ક્યાં જાને હદ કે જીવડે બેહદ કી બાતે. આ દુનિયાના માયાના જીવડાઓને આ બ્રહ્મ જ્ઞાન શું છે ને, એ સુંદર સાજી કીડીના મોઢે કારંગડું મૂકવા બરાબર છે.
કીડીના મોઢામાં કારંગડું જાય નહીં, એમ આ દુનિયાના જીવો આ બ્રહ્મજ્ઞાન ના સાંભળી શકે. બાપ, એ વાણી કે કારણે તિલ તિલ કટાય દે, એ વાણી કે કારણે હિમાલય હાડ ગળાય, એ વાણી કે કારણે ભૈરવ જાપ જપાય. અરે આ વાણીને કારણે 14 બ્રહ્માંડની માલકન ઉમા પોતાના પતિનું જ્ઞાન ના સાંભળી શકી. કૈલાસ પર્વતથી અમરનાથમાં ગુફામાં ગઈ તોય કોરીને કોરી પાછી આવી. આ વાણીને કારણે લક્ષ્મીજી જ્ઞાન ના સાંભળી શકી. 7 કલ્પાંત તપ કર્યું લક્ષ્મીજીએ કેતુમાલના પર્વત ઉપર, પણ પોતાના પતિએ એટલું પણ ના બતાવ્યું કે હું કોનો ધ્યાન ધરું છું. એ આ બ્રહ્મ જ્ઞાન આજે આ માંગલિક પ્રસંગમાં ધામધણીની કૃપા વરસી રહી છે. વિચારી લો. સુંદર બાકીનો ખોરાક તો મળશે, પણ આ આત્માનો ખોરાક એ પિયા પ્રાણનાથજી આપણ સુંદર સાથે શ્રી મહામત કહે અપની રૂહ કો. અપની શબ્દ અપની, જીવને નહીં, ઈશ્વરીને નહીં, પોતાની આત્માઓને. એક એક ચરણ ધ્યાનથી એક એક શબ્દ સાંભળો. ઓર અર્શ રૂહાન, પરમધામમાં રહેવા વાળી 12,000. સુંદર સાજી ગભરાતા બી નહીં કે પરમધામમાં 12,000 છે કે 24,000 છે કે 4,000 છે. ભાઈ પહેલા પણ હાથ જોડ્યા ને હજુ પણ જોડું છું કે હજુ તો વીઆઈપી આવ્યા છે, વીવીઆઈપી બાકી છે. એટલે એમના માટે પણ જગ્યા તો આપણે રાખવી જોઈએ. તો થોડાક આગળ વધો. ઓ ભાઈ આ બાજુ આઈ મારી આમ જો મિસિસ વકીલ ખસી જાઓ. જો સુંદર સાથ પાછળ આવે છે. ચાલો ટાઈમ ના બગાડો મારો. એ બેનને પૂછો કેટલા પાછળથી આગળ આવ્યા, પહેલેથી આગળ બેઠા હોત તો મજા આવે. ચાલો થઈ ગયું, આગળ આવી જાઓ, ઉભા થઈને આવી જાઓ બેન, આવી જાઓ. શાબાશ. ઘસાડી ના કરશો, ઉભા થઈને આવો, લપસણીઓ ના કરો. ચાલો બરાબર, એક વાત તૈયાર થઈ જાઓ જયકારા સાથે. બોલો શ્રી. જેને પ્રાણનાથ પ્યારા હોય એટલા જયકારા બોલો. બોલો શ્રી પ્રાણનાથ. આમાં કોઈ પણ ધર્મના મારા કુટુંબી સજ્જનો સાથીઓ મિત્રો બેઠા હોય, એ કોઈ એવું ના માને કે આ પ્રાણનાથ માત્ર પ્રણામીઓના છે. એમના ચરણોમાં પણ હાથ જોડીને વિનંતી કરું કે પ્રાણ એટલે આત્મા અને નાથ એટલે પતિ. એ તમારી અંદર પણ છે ને અમારી અંદર પણ છે ને, અમે એના જયકારા બોલીએ છીએ. આ કોઈ ધર્મની જયકારા નથી. જેની અંદર પવિત્ર આત્મા હોય અને એ આત્માનો પવિત્ર માલિક હોય એના જયકારા બોલવામાં તમને પાપ લાગે તો વડોદરા પાછું લઈ જઈશ. એટલે કોઈ પણ સંપ્રદાયના સાથી માત્ર બહેનો માતાઓ દીકરીઓ બેઠી હોય બિના સંકોચ, કારણ કે તમે 24 અવતારના લિસ્ટમાં ઓનું નામ ખોરશો તો તમને ક્યાંય મળવાનું નથી. આખું લિસ્ટ મચ્છા અવતારથી મળીને કૃષ્ણ અવતાર સુધી ખોરો ને તો પ્રાણનાથનું નામ એ લિસ્ટમાં છે નહીં. વાણી મેરે પીહુ કી, આ દુનિયાથી ન્યારી વાતો છે બાપ. નવધા છે, આ નવધા ભકાની ભક્તિમાં નથી. આ અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિ છે. આ પતિવ્રતા સાધન છે. આ બેની જ લીલા છે. યા તો લેવા વાળો જાણે, યા તો આપવા વાળો જાણે. આત્મા અને પરમાત્માનો સંબંધ છે. એટલા માટે વાલા સાથીઓ ગભરાઓ નહીં. ફરી ચોપાઈ દોરાવું છું. શ્રી મહામત કહે અપની રૂહ કો. એક એક શબ્દ સાંભળો. અપની, જે રાજ્યને પ્યારી છે, તો રાજ્યને જે પ્યારી રૂહ છે એ રૂહોને રાજ્ય પ્યારા હોય કે ના હોય? અરસપરસ છે. ઓર અર્શ રૂહાન, અને જે પરમધામમાં રહેવાવાળી. હવે જ્યારે પરમધામ શબ્દ આવે ને ત્યારે દરેક લોકો, દરેક સંપ્રદાય વાળા પણ પોતાને કહે છે ભાઈ શું પ્રણામીઓનું એકલું પરમધામ છે, અમારું ના હોય? હોડ લાગે ભાઈ. આપણે વિરોધ નહીં કે નિંદા નહીં, દરેકનું પરમધામ છે. જીવ સૃષ્ટિનું પરમધામ વૈકુંઠ છે. કાન ખોલીને સાંભળી લો. જીવ સૃષ્ટિ
વૈકુંઠથી આગળ જઈ શકતી નથી. જેની પેદાશ છે ત્યાં સમાઈ જાય છે. ઈશ્વરી સૃષ્ટિ છે એ શ્રી કૃષ્ણ લીલા, અખંડ શ્રી કૃષ્ણની લીલા, જેને યોગ માયા કહીએ છીએ, જેને અક્ષરના 4 ચતુસ્પાદ કહીએ છીએ, એ ઈશ્વરી એનાથી આગળ જઈ શકતી નથી. અને માત્ર પરમધામની આત્મા એ અક્ષરાતીત શ્રી રાજ્યના દરબારમાં રંગ મહોલમાં પ્રથમ ભોગમાં મૂળ 5મી ગોળ હવેલીમાં જઈ, એની જ વાત છે આજે, એ ત્યાં જઈ શકે છે. આ ત્રણેયના સ્થાન છે. પણ આ બધાએ પોતાના પરમધામ બનાવી દીધા ને. પણ વાલા સજ્જનો, નિજાનંદ સંપ્રદાય પારબ્રહ્મ પરમાત્માની જે વાતો કરે છે ને, જે પરમધામની વાતો કરે છે ને, એ રજિસ્ટ્રેશન પરમધામ છે. પૂછો કેવી રીતે? કે સતયુગની અંદર શિવજી મહારાજે ઉમાને જે સંબોધન કર્યું હતું, એ ગ્રંથનું નામ છે મહેશ્વર તંત્ર. અને મહેશ્વર તંત્રમાં શિવજી મહારાજે ઉમાને બતાવ્યું હતું કે ઉમા અભાવિનો ભવિષ્યંતિ મુનિયો ભ્રમરોપણ ઉત્તપન્યાય કલો યુગે પ્રધાન પુરુષા આશ્રય કથા યોગાનતાન સર્વાન પૂજ્ય શાંતિ માનવા યશ્ય પૂજા મહાબલમ જીવ સૃષ્ટિ ઉદ્ધારણમ. કે હે ઉમા, 28મા કલયુગમાં એ પરબ્રહ્મ પરમાત્માની આત્માઓ, અંગનાઓ આ 28મા કલયુગમાં આ દુનિયામાં પ્રગટ થશે. સુંદર સાજી પ્રગટ થશે. કારણ કે આત્મા જન્મતી નથી અને આત્મા મરતી નથી. એ પ્રગટ થશે. શિવજીએ ઉમાને બતાવ્યું. ઉમાએ પૂછ્યું એની નિશાની શું છે? કોઈ લખેલું નામ છે કે ના? એક પરબ્રહ્મ પરમાત્મા સિવાય, એક અક્ષરાતીત સિવાય બીજા કોઈના પણ ચરણોમાં મસ્તક ઝૂકશે નહીં. ત્રીજી વાત કે એના આવવાના કારણે, એ બ્રહ્મ સૃષ્ટિના આવવાના કારણે દુનિયાના તમામ જીવોનો ઉદ્ધાર થશે. બોલો શ્રી બ્રહ્મ. ના ભૂતો ના ભવિષ્યંતિ. સુંદર સાજી. અગર તમે ના આવ્યા હોત તો રાજ્યને આવવાનું કારણ ના બનાત, અને રાજ્ય ના આવ્યા હોત તો આ સૃષ્ટિને ઉદ્ધાર કોઈ કરનાર આજ દિન સુધી નથી. એ તમે છો. નિજ નામ સોઈ જાહેર હુઆ, જાકી સબ દુની રાહ દેખત. બંધુ લક્ષ્મણે રામને પણ કહ્યું હતું, પ્રભુ મને એ પરમાત્માનું નામ તો બતાવો. એ રામ કહે છે, નામ હોત તો હું જ માળા કરીને પાર ઉતરી જાત. રામ ના સકે નામ ગુણ ગાઈ, કહા લો કહું મેં નામ બડાઈ. પરમાત્માનું નામ નથી, એ તો શબ્દા. બોલો શબ્દા. જ્યાં શબ્દ રૂપ રસ ખટ પ્રમાણ પહોંચતું નથી, એ પરમાત્મા છે. જે જન્મે છે એ મરે છે, અને જન્મે અને મરે છે એ ભગવાન હોઈ શકે, ઈશ્વર હોઈ શકે, પ્રભુ હોઈ શકે, પણ પરમાત્મા હોઈ શકતા નથી. ને કોઈ માનતા હોય તો અમારો વિરોધ પણ નથી. વિચારી લો સાથી, તમે કોણ છો? તમારી અંદર કોણ છે? તમે કોની સાથે લગ્ન કર્યું છે? કોણ તમારી આત્માનો ખાવન છે? ધ્યાનથી. श्री महामत कहे अपनी रूह को और अर्श रूहन इन सुख सागर में झीलते मस्त હતા. સુંદર સાજી. પરમધામમાં આપણે બધા મસ્ત હતા. સદા આનંદ હી. બધાનું ધ્યાન ત્યાં ગયું. એનું નામ માયા. જરાક કોઈ ઊભું, એટલા માટે ઉઠવા બેસવાની કોશિશ ના કરતા. ધ્યાન અહીંયા. મારી પણ લિંક તૂટે. પરમધામમાં સદૈવ આનંદ હી આનંદ, ઇશ્ક હી ઇશ્ક, પ્રેમ હી
બીજો કોઈ શબ્દ જ નથી સુંદર સાજી. ઈશ્ક કોણ છે? ગંજાનગંજ ઈશ્કનું સ્વરૂપ કોણ છે? સ્વયં રાજજી મહારાજ. અને સ્વયં રાજજી મહારાજનું નૂરી સ્વરૂપ એના 8 અંગોથી પરમધામ પૂરું ઈશ્કથી ભરેલું છે. નૂર હી નૂર, પ્રેમ હી પ્રેમ. અને એમાંનું આ એક સૂક્ષ્મ સ્વરૂપ છે, પ્રેમનું સ્વરૂપ, ઈશ્કનું સ્વરૂપ. રૂહો, પશુ પંખી, ખૂબ ખુશાલિયા, સારું. નૂર હી નૂર, ઈશ્ક. ઈશ્ક પેલો ઇલ્લુ ઇલ્લુ વાળો ઈશ્ક નહીં. ઈશ્ક સ્વયં રાજ્યનું સ્વરૂપ છે. ઓળખી લો કોણ છે. ઓળખી લો તમારી અંદર કોણ છે કે છે इन सुख सागर में झिलते हैं. कभी फूल बाग कई नूर बाग. હે ગાવ છો ને? અરે એક ભજન એક જ ગાવ ને તો એમાં પૂરા પરમધામમાં ગુમ્યા. નિજ ધામ. ગરબો નથી કરવાનો, હો, ચિંતા નહીં. પાછા કા લીટી હાથ કરતો ઊભા થઈ જાઓ, જોશ આવી જાય તમને, મારું ચર્ચા બંધ થઈ જાય. ત્યાં અખંડ સુખ અપાર રે. બોલવા ખાતર ચાલો સખી, અહીં મોયાદમાં હારા છો. એક ભજન ગાવ ને પૂરા પરમધામના 25. અને એથી આગળ પિયા પ્રાણનાથજીએ 2 ચોપાઈ આપી છે, બધા જ બોલજો. ધામ તલાવ કુંજવન સોહે, माणे कन्हरे बन की जो है. पश्चिम चौगान बड़ो वन कहिए, यो पुखराज जमुना जी लइए. 8 सागर 8 जिमी, ए 25 पक्ष धाम धनी. અને એના 8 સાગર છે. નૂર, નીર, ખીર, દધી, ઘૃત, મધુ, એ કઈ ઠોર. रस सर्व रस सागर, बिना मोमिन ना पावे કોઈ ઓર. અને એ જ વાત શ્રી રાજજી મહારાજે કુલજમ સ્વરૂપના રાસ ગ્રંથના પહેલા પ્રકરણમાં લખ્યું છે. એ 25 પક્ષ છે આપણા, એમાં ઝીલીએ રાતને. એ પૂરા પરમધામના 25 પક્ષ આપણા છે. મસ્ત રહો સુંદર સાચ. ક્યારે ફૂલબાગમાં, ક્યારે નૂરબાગમાં, ક્યારે દુબદુલીચામાં, ક્યારે પશ્ચિમના ચોગાનમાં, ચાહે માણેક પહાડમાં, ચાહે પુખરાજ પહાડમાં, ચાહે જમનાજીની 7 ઘાટોમાં, જમનાજીના 7 ઘાટની અંદર કેલ, લીંબોઈ, અનાર, અમૃત, જાંબુ, નારંગી ને બટમાં. કભી લાલ ચબૂતરા, કભી મહાવન, કભી મધુવન, કભી કુંજની કુંજની અંદર આપણી રૂહને ગુમાવો. એવો આનંદ इन सुख सागर में झीलते. પણ સહન ના થયું સુંદરતાજી, બહુ ગરપણ થઈ ગયું. હે, તમને બધાને તાજો અનુભવ છે કે ગમે તેટલા લગ્નમાં ગયા પણ હોજે ઘેર આવીને ખીચડી તો, હા એમ બોલો. કારણ કે પેલું ભગે પડી જાય સુંદરતા. ઠૂસમ ઠૂસ, ઠૂસમ ઠૂસ, ઠૂસમ ઠૂસ. એવી અતિ અતિ આનંદ અને પ્રેમા થઈ ગયા. આવો અપને વતન. એવા આપણે ગાઈએ પણ છે, બધા બહેનો માતાઓ સુંદર ગાય છે. હારે એવા અખંડ ધામ ના સુખ. શું કરવા આયા? હવે શું કાર રડો છો? અરે ભાઈઓ પણ ગાય સુંદર સાજી. સુંદર સાજી ગાવા ખાતર નહીં. વાલાજી ના રૂડા મંદિર, રૂડા ધામ, પરમ ધામ શોભતારે. એવા કેવા અખંડ પરમધામના દિવ્ય સુખ મૂકીને એક ચસ્કો લાગ્યો કે બસ રાજજી મહારાજ અમારે તો માયા. જોરથી બોલો. હજુ પેટ ભરાયું. धनिये मना किया हमको 3 बेर, तब हम मांग्या. राज्य के चल बताई दो. અને એવી માયા બતાવી દો સાહેબ. અત્યારે સાક્ષાત પરવરદિગાર પિયા પ્રાણનાથજી આ દરવાજા પર આવે ને કે હેરો પરમધામ તો બોલો.
બોલો તો ખરા. ભૂલથી આવવાના તો નથી, ના આવે, અહીંયા આવે જ ના. પણ કદાચ આવે ને કે હેડો પરમધામ તો કેટલી તૈયાર થાય? એક કઈ નહીં સાહેબ. રાજ્ય કે થોડી વાર તમારે આવવું હોય તો લગ્નમાં આવી જાઓ, અમારી જોડે આનંદ આવશે, બાકી અમે પરમધામ આવવા નો. પણ રાજ્ય તમને લાડ ને પ્યારથી કહે છે, આવો અપને વતન. સુંદર સાથજી, આ ચોપાઈ યાદ રાખો. રાજ દિન આપણે બોલીએ છીએ, અને આગળ આમાં પ્રકરણમાં પણ આવશે કે સુરતા એકી રાખીએ. આપણી રાત દિવસ મસ્તી માનો, આનંદ માનો, મંગલ પ્રસંગ છે, પણ સુરતા રાજ્યના ચરણો. ચોપાઈઓ ખાલી લખવા ખાતર નથી લખી, ચોપાઈઓ ખાતર ગોખવા ખાતર નહીં. ખાતે પીતે ઉઠતે બેઠતે સોવત સોપન જાગ્રત, દમ ના છોડે માશુક જાકી અસલ હક નિસ્વત. જેની નિસ્વત શ્રી રાજ્ય સાથે જોડેલી છે ને, જેની આત્માનો સંબંધ પ્રિયતમ પ્રાણવલ્લભ શ્રી રાજ્ય સાથે જોડેલો છે ને, એની 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 મતિ ક્યારેય આગળ પાછળ ના. નહીં તો સુંદર સાજી પતિવ્રતાપણે સેવીએ, એ ધર્મ આપણો લજવાય, સંપ્રદાય આપણો લજવાય, આપણામાં પતિવ્રતાપણું લજવાય. પછી આપણે માગીએ ને કે જ્યારે ધની ક્યારે કરે ધનવટ, ધણિયાણીના લખણ હારો હોય તો. ચોપાઈ તો બોલીએ છે ને પૂર્ણાવતીમાં, લાખો નારિયેલ ફોડી જાઉં જ્યારે ધની. પણ ધણી ધનવટ ક્યારે કરે એકવાર વિચાર્યું નહીં? ધણી ધણીપણું ક્યારે કરે કે પત્ની પત્નીપણું કરે ત્યારે. એને ભીખ ના માંગવી પડે, મારા માટે જ્યાં હિંમતનગર જાઓ તો 4 શૂટ લેતા આવજો. એ ભિખારણો કામ છે. પત્નીનો પ્રેમ જ એવો હોય પતિ પ્રત્યે કે બિન માંગે સુખ દેત હે તો માંગે ક્यों ના ભાવત. એ રાજ્યને કહેવું ના પડે સુંદર સાથે કે જોરિયો લોકોની દુનિયાની માફક ભીખ ના માંગવી પડે. હે મારા ભગવાન, હે રાજ્ય મારા, હે હનુમાન દાદા, હે ગણપતિ દાદા, એ મારો છોકરો 12માં પાસ થઈ જાય તો 1 કિલો પેડા છે, તાર બાપનો નોકર ખરો, 1 કિલો પેડા તાર છોરાને પાસ કરી દે. હારા ભિખારીઓ પણ કહેવાય. એ હનુમાન દાદા 1 લાખ રૂપિયાની લોટરી લાગી જાય તો 1 તેલનો ડબ્બો તમને ચડાવી દે. 2500 રૂપિયાના ડબ્બામાં જોઈએ કેટલા? કેમ હનુમાન દાદા કે મફત બેઠા છે તમારા માટે? પણ ભિખારીઓ ભિખારી પણ છોડતા નથી. સુંદર સાથજી નિદાનંદ સંપ્રદાય પ્રાણનાથજીની વાણી જોડાયેલ હોય સાથીઓ, ક્યારે પણ રાજ્ય પાસે ભીખ ના માંગે. અને માગવાનું પરિણામ તો ચર્ચા બહુ લાંબી થઈ જાય. સુંદરદાસ દેવચંદજીને ભોગવવું પડ્યું. ખાલી દેવચંદજીએ માંગ્યું, કોઈ માયા નથી માંગી, એટલું જ માંગ્યું હતું કે મારા હાથે જાગણી કેમ ના થાય. એની ગુનો કેટલો લાગ્યો એ તો તમને વાણી વિતક ચર્ચા સાંભળો ત્યારે એનો આનંદ બને. સનંદ ગ્રંથની અંદર છેલ્લા પ્રકરણમાં એક ચોપાઈ લખી, સુંદરબાઈએ દેખ્યા દિલ કે દીદો માય. सुंदरबाई कौन श्यामा? सुंदरबाई देखिया दिल के दीदो माय, ब्रिज रास और धाम की पर जागने की सुध नहीं. मांगनी करी, विचार लो सुंदर. बिन मांगे सुख देते. तमे अर्धांगनी बनो, तमे प्रियतमा बनो, तमे एना प्रेम ना लायक बनो. सुंदर साथ बिन मांगे सुख देते. પતિવ્રતા નારી ક્યારેય પણ પોતાના પતિ પાસે ભીખ ના માંગે. એ રૂહોને રાજી હાથ જોડીને કહે છે, આવો મારી આત્માઓ, હું તમને પાછા પરમધામ લઈ જાઉં. એવા અખંડ સુખને મૂકીને આ જૂઠા નરક ચંડાળ માયાની અંદર આપણે સડી રહ્યા છીએ. અહીંયા સુખનું કોઈ નામો, બોલો ભાઈ, સુખનું કોઈ નામ નિશાન નથી. એવું ના માનશો કે એનઆરઆઈ આયા છે, એનઆરઆઈ તો અમેરિકામાં બિચારા સુખી છે, કે ઇન્ડિયા વાળા ઇન્ડિયામાં સુખી જરાય નહીં. આ બ્રહ્માંડ શેનું છે? બોલો ભાઈ, દુઃખનું. માર્કેટ શેનું છે? તો સુખ કઈથી લાવવાનું?
અને જ્યાં પેલું માર્કેટ કેવું હતું, તો ત્યાં શું માગ્યું? રાજ્ય કે મારા બજારમાં મારી દુકાનમાં છે જ નહીં દુઃખ, એ તો અમારે સાબરકાંઠા જવું જ પડશે, અહીં તો મળે નહીં સુંદરતા. હવે રોવે છે સુંદરતાજી અમારા ભજનીકો, હાથે માગીને. ચોપાઈ જાય ને આ જૂના ઘડિયા બેઠા છે એમને આ ભજન થાય, આ નવી મોડર્ન યુવતીઓને કઈથી ખબર હોય? હાથે માગીને લીધા દુઃખ, દયા હવે કઈથી લાવે પેલો કે તમે માંગ્યું છે. સુંદર સાજી આપણે ગુનેગાર છીએ રાજ્યના. ચોપાઈ છે ને યાર, માંગ્યું હોય તથાસ્તુ, જીવતા રહો. અખંડ મુક્તિ પ્રદાન કરે પ્રાણનાજી તમને. बोलो श्री। अब कैसे अर्ज करो कहोगे मांग्या तो ना, ये नहीं। अब कैसे विठल भाई कोई, हाँ, ऐसा खेल दिखाया. હવે કેવી મોડે આવી ગઈ સુંદર સાહેબ. ऐसा खेल दिखाया जो मांग लिया है हम, अब कैसे अर्ज करूं? રાજ્ય શું કહે છે? કહોગે માગ્યા તુમ, તમે માંગ્યું છે. હવે સુંદર સાજી તકલીફ એ થઈ છે કે રાજ્ય બિચારા હલવાયા છે. તમે દુઃખ માંગ્યું અને આપણે રોઈ રહ્યા છે. રાજ્ય કે હું તમને ના બતાવું તોય ગુનેગાર. બોલો, રાજ્ય કે હું તમને દુઃખ ના બતાવું તોય ગુનેગાર. તો તમને દુઃખ બતાવવામાં 2 લાખનો મોબાઈલ સુધી પહોંચાડ્યા. પહેલા તો ડબલું હતું ને 2000 નું. હવે કઈ સુધી પહોંચ્યા? 2 લાખ, 2.5 લાખ, 5 લાખ મોબાઈલ. અને એ રિપેર ના થાય એટલા માટે પછી ફેંકી દેવાનો. આ સુખ નથી, આ દુઃખ જ છે. આપણને દુઃખ જ બતાવ્યું છે અને એ દુઃખને આપણે અખંડ સુખને મૂકીને આ જૂઠા દુઃખમાં આવ્યા છે. એટલા માટે રાજ્ય કહે છે આવો અપને વતન, પાછા પરમધામ ચાલો. લગ્ન થઈ ગયા, પાછા પરમધામ ચાલો. ચોપાઈ શરૂ હવે થાય છે. ઇનવિધ સાથજી જાગીએ. આ શેની ચોપાઈ છે કોઈને ખબર નથી. અહીંયા મોટા મોટા સંતો, મોટા મોટા મહંતો, મોટા મોટા વિદ્વાનો, મોટા મોટા પ્રચારકો આવે છે સુંદરતાથી. એટલી પણ ખબર નથી કે આ પ્રકરણ શેનું છે, ચોપાઈ શેની. જે તમારા નાના સરખા નિત્ય પાઠના ગોટામાં છે, જેનું નામ છે મૂલ ખિલવત ખાનાની ચોપાઈ છે. હવે ચોપાઈ ફરીથી બોલું છું, 3 વખત બોલ્યો છું અને શું બોલું છું તમને કાનમાં ઘુસાડવા માટે. ઇનવિધ સાથજી જાગીએ. આ કોણ કે છે? સાહેબ, વાણીનું મંથન હોય ને તો વાણી ક્યાં ઉતરી, કયા સંદર્ભમાં ઉતરી, કોણ કહી રહ્યું છે, કોના માટે કહી રહ્યું છે, એ ના સમજાય ને તો વાણી ના સમજાય ક્યારેય પણ. એ તો જેનું હોય તે જાણે. સાક્ષાત ઇન્દ્રાવતીની આત્મ જેની ઉપર પિયા પ્રાણનાથજી બિરાજમાન છે. એક ક્વેશ્ચન માર્ક છે, પ્રશ્નાર્થ છે. ચોપાઈ તો ઇનવિધ સાથજી જાગીએ. અર્થ કર લો, આવી રીતે જાગો, આ રીતે રાગો, એમ પ્રશ્નાર્થ છે. કેવી રીતે જાગીશું? ઇનવિધ સાથજી કઈ રીતે જાગીએ ભાઈ? રીત તો બતાવો. આ શરૂઆત છે. કઈ રીતે જાગ્રત થશે સુંદર સાજી? રાજ્ય મહારાજે આ બ્રહ્માંડમાં આવીને 5 વાર તન ધારણ કર્યા અને 5 વાર તનમાં અંતિમ સમયમાં સવિધ વતન સહિતનો ખજાનો લાયો. પણ આપણે હજુ પણ જાગ્રત થયા. બિલકુલ સાચી વાત છે. રાસ વર્જમાં પ્રેમ આવ્યો, અનંત પ્રેમની લીલા રાસમાં દેખાડી. જાગણીના બ્રહ્માંડમાં ફુરમાન આવ્યું અને કુરાન આવ્યું. દેવચંદજી મહારાજના જમાનામાં જાગ્રત બુદ્ધ આવી અને પ્રાણનાથજીના જમાનામાં નિજ બુદ્ધ આવી.
બોલો સુંદર સાજી, કોઈ કમી રહી છે રાજ્ય આપવામાં? અને એવા જ ક્રાંતિકારી મહાપુરુષ એક ગુજરાતમાં આયા, જેને અમે સરકાર સાહેબ કહીએ છીએ. એને આ ગુજરાતની ધરતી પર આવીને આ વાણી ખોલીને આપણને બતાવી, આ વાણીની ટીકા કરીને આપી, એક એક ચોપાઈના અર્થ કરીને આપણને સમજાયા. પરમધામના 25 પક્ષોના નકશા 108 નકશા બનાયા. 6x6 ના પેપર, જેમ આપણે સ્કૂલમાં ભણતા હતા નકશા દેખાડતા હતા ને, એ મહેનત પૂજ્ય સરકારશ્રીએ, પૂજ્ય રાજન સ્વામીએ, પૂજ્ય વિંધ્યાચલજી મહારાજ, પૂજ્ય સુશાંતજી મહારાજ અને હું પણ સાથે હતો. પણ આજે એને આપણે ભૂલી ગયા અને એક પ્રોજેક્ટર પર આવી ગયું ને એટલે હા 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 ફલાણા મહારાજ તો પ્રોજેક્ટર પર બતાવે છે. પણ એની ઉત્પત્તિ કઈ હતી એ ખબર છે તમને લોકોને? 108 પિક્ચર પરમધામના, ખાલી 500 રૂપિયામાં એ જમાનામાં. એ ચોપડો આજે પણ મોજૂદ છે. એક તરફ ફોટો, એક તરફ વિવરણ. વિતક સાહેબનો અર્થની ચર્ચા પૂરી આપણને આપી. વાણીના કિરણતા હવે સુંદર સાજી એક એક વાતનું મારી પાસે પ્રમાણ છે. બોમ્બેમાં એક અગ્રવાલ છે, ઉપેન્દ્ર અગ્રવાલ, નોન પ્રણામી. એને પૂજ્ય આશાબેનની કેસેટ સાંભળી, લતાબેનના ભજનો સાંભળ્યા અને ભજનમાં એટલો બધો આશિક થઈ ગયો કે એ કેસેટ પર બી એડ્રેસ હતું સરકારનો. તો બોમ્બેથી એ ગુડગાંવ ગયો અને ગુડગાંવમાં જઈને તારતમ લીધો. એને શું સાંભળીને? મારે ભજન અને કીર્તન સાંભળીને. રાજજી મહારાજે કોઈ કમી નથી આપી. જો અહીંયા પણ આપણને ભજનનો આનંદ મળે છે કે નહીં? બોલો ભાઈ. કીર્તનનો આનંદ મળે છે, ચર્ચાનો આનંદ મળે છે, ચર્ચનીનો આનંદ મળે છે, ધ્યાન કરીએ છીએ, ચિંતવન કરીએ છીએ. ચોપાઈ લખી છે આગળ, વિવિધ પેરે. જેને યાદ હોય એટલા ચોપાઈ બોલો સુંદર સાજી. આ બ્રહ્મવાણી છે, આ બધા માટે નથી. વિવિધ પેરે અનેક રીતે તમને રાજ્ય સુખ આપ્યું છે. કીર્તનથી જાઓ, નાચો કૂદો, આનંદ કરો, ભજન ગાઓ, ચર્ચા સાંભળો, ધ્યાન કરો, ચિંતવન કરો, ચર્ચની કરો. પણ રાસ કિતાબમાં 16મી ચોપાઈ લખી છે કે ગમે તેટલું સમજાવો પણ એ ચોપાઈ તમારા માથે મારા માથે આવે છે કે તમે પેરે પેરે. પછી આગળ, હવે આગળ બોલો, કથન છે. તમે પેરે પેરે સમજાઈ મુને તો હે બુદ્ધ. કેમ કે પથરા પર પાણી રેડ્યા જ કરો. કોરો ને કોરો સુંદર સાજી, ચીકણે ઘડે આટલો પણ ના લાગે. જે વ્યક્તિ દોગલા છે, સ્વામી પ્રાણનાથજીએ વાણીમાં લખ્યું છે કે હું મુનાફકથી ડરું છું. મુનાફક એટલે બે બાજુની ઢોલકી. ના અહીંનો કે નાની જો, ગંગા ગયા તો ગંગાદાસ, જમના ગયા તો જમનાદાસ. અને એનાથી રાજ્ય કે હું ડરું છું. તમે પહેરે પહેરે સમજાવી મને તો એ બધાય. તેમ છતાં રાજ્ય પ્રેમથી તમને સમજાવી રહ્યા છે. ઇન વિધ સાથજી જાગીએ. કઈ વિધિથી? અંતિમ વિધિ આ વાણી છે. એકવાર જયકારા બોલો સુંદર સાજી, અને ઉભા થવો તો જઈ શકે છે. મારો ટાઈમ બરાબર છે એટલાથી આગળ નહીં ચાલુ. 15 મિનિટ માટે ખૂબ શાંતિનો સહયોગ આપો. કેવું તો બધું બહુ છે. એકવાર પ્રેમથી જયકારા આ બાજુ બોલો. શ્રી જય બોલાવવાનો રોગ નથી સુંદર સાહેબ. તમારું મન મારી સાથે કેન્દ્રિત કરવા માટે ધ્યાનથી બોલો. શ્રી સદગુરુ ઇનવિધ સાથજી જાગીએ. રાજજી મહારાજે જાગૃત કરવા માટે કેટલા પ્રયત્નો કર્યા. તમને કેટલો ખજાનો આપ્યો કે મારી લાડીલી રૂહ, એને જેમાં ઇન્ટરેસ્ટ હોય, કોઈને ચર્ચામાં હોય, કોઈને ચિંતવનમાં હોય, કોઈ ચર્ચનીમાં હોય, કોઈને કીર્તનમાં હોય, જેમાં લાડ છે રાજ્ય લાડ આપ્યો છે એ જાગૃત થાય. સુંદર સાજી આ ક્વેશ્ચન માર્ક છે. ઇન્દ્રાવતી કહે છે બતાએ દેવું રે જીવન. ઇન્દ્રાવતી કોણ? મેરા ઠાકોર. મેરા ઠાકોર કોણ? એક કેશવરાય ઠાકોરનો દીકરો. કેશવરાય ઠાકોરના ત્યાં માતા ધનબાઈની કુખે
જે ચોથા પુત્ર રૂપે જન્મ લીધો એ મહેરાજ ઠાકોર કહે છે કે મેં પણ તમારી માફક માના ગર્ભથી જન્મ લીધો. દેવચંદજી મહારાજની અંદર 11 વર્ષની અંદર જ આ વાત ઉપજી. એ વિતકની ચોપાઈ કે છે જબ ભયા વર્ષ 11 तब मन उपजो ये विचार मैं कौन कहां से आया और कहां है मेरो भरत. અને એ જ વાત મહેરાજ ઠાકોરની અંદર 12મા વર્ષે આવી. 12 વર્ષ 2 મહિના અને 10મા દિવસે આ બ્રહ્માંડમાં બંને પરમધામની આત્માઓનું મિલન થયું. એ લગન થયું. એ બતાવો સાબરકાંઠા સુંદરદાસ કે કયો દિવસ હતો. તો હું માનું ના. સુંદરબાઈ અને ઇન્દ્રાવતી, દેવચંદજી અને મહેરાજ ઠાકોર આ બ્રહ્માંડમાં મળ્યા. વિતકમાં ચોપાઈ લખી છે. ચાલુ વર્ષે હિંમતનગરમાં પણ મારી વિતક હતી જ, આપ જૌને ખબર છે અને બધાને બતાવ્યું છે. ગલત મારો ને ગપ્પા એક એક તો સાચું પડશે જ કામ થશે. દે ઠોકા ઠોક. કારણ કે એ આપણે મનાવતા નથી. એ આપણે આનંદ નથી કે આ બ્રહ્માંડમાં પિયા પ્રાણનાથજી અક્ષરાતીત આ જગતમાં આયા. એ આસો સુધી 11 હતી જેને રાજ પ્રકટન મહોત્સવ અને એ ગર્વ છે મને સાબરકાંઠા જિલ્લાને કે માત્ર એ પ્રસંગ સાબરકાંઠા જિલ્લામાં વિશેષ કરીને મનાવે છે. પણ મારો પ્રશ્ન છે સુંદરબાઈ એટલે દેવચંદજી મહારાજ અને ઇન્દ્રાવતી એટલે મહેરાજ ઠાકોર, આ બેનું આ બ્રહ્માંડમાં મિલન થયું એ દિવસ છે કયો? નહીં 1687 સાલ 1600 માક્ષર સુધી નોમ વિતકમાં ચોપાઈ લખી છે. આ બ્રહ્માંડમાં બેનું મિલન થયું. એ મહેરાજ ઠાકોર 12 વર્ષ 2 મહિના અને 10મા દિવસે સદગુરુ દેવચંદજીના ચરણોમાં આયા. બોલો શ્રી પ્રાણનાથ. ત્યારથી છોડી દીધું. કોઈ મતલબ નહીં. સુંદર છે નવાનગર સ્ટેટના દિવાન છોડી દીધું. મારા વાલા સુંદર સાથ, આપણે તો હવે અંત સમયમાં પણ પહોંચ્યા છે ને કે હજુ આપણને માયા છૂટતી નથી, કુટુંબ છૂટતું નથી, પરિવાર છૂટતો નથી, સગા છૂટતા નથી, વાલા છૂટતા નથી, રાજ્ય નથી મળતા. इन विध साथ जी जाए बताए देवू रे अपना जीवन. देवचंदजी महाराज નું જીવન ચરિત્ર વિતક બતાવે છે. મહેરાજ ઠાકોર નું જીવન ચરિત્ર વિતક બતાવે છે. મહારાજા છત્રસાલ કેટલી નાની વયની અંદર પોતાના પિતાનું છત્રછાયા ખોટ્યું પણ એને પિયાને કેવી રીતે પેદા કર્યા. લાલદાસજી મહારાજ જેના 99 વહાણો દરિયામાં ચાલતા હતા, 1 મિનિટમાં રાજ્યના ચરણોમાં કેવી રીતે પહોંચ્યા. મુકુંદાસજી મહારાજ કેવી રીતે પહોંચ્યા. અરે ઝંડુદત્ત મહારાજ પરમહંસ મહારાજ શ્રી રામ રતનદાસજી કેવી રીતે પહોંચ્યા. અરે ના કહું તો કહું પણ મારા સરકાર સાહેબ પણ રાજ્યના ચરણોમાં કેવી રીતે પહોંચ્યા. અને આજે આપણે અને અમે બધા પણ છીએ ને એમની કૃપાથી થયા છે, એમના આશીર્વાદથી આપણા ચરણોમાં અહીંયા બેઠા છીએ સાથીઓ. મહારાજ બનીને નહીં. વિચાર કરો સુંદર સાથે. ઇન વિધ સાથજી જાગી બતાય દેવું રેજો. એટલા માટે કૃપા નિધાનો ગમે તેવું કામ હોય, હું નામ નહીં દઉં પણ એક શહેરમાં કોઈ કાર્યક્રમ હોય છે, દર શુક્રવારે ભેગા થવાનો, દર શનિવારે ભેગા થવાનો અને દર રવિવારે ભેગા થવાનો. મેં પૂછ્યું ભાઈ આજે કાર્યક્રમ નથી કે મારા લગ્ન ચાલે છે ને? મેં કોઈ લગ્ન ચાલે છે એટલે મંદિરનો કાર્યક્રમ બંધ. કયું ઈમાન તમારું સુંદર સાજી? તમે માયાને 1 નંબર પર કરો છો, રાજ્યને 1 નંબર પર નહીં. ईमान कायम रखना जब तक मैं ना बुलाऊं, जब तक मैं ना. વિશ્વાસ કરીને દોડશે જે તારતમનો ફલ લેશે. વિશ્વાસ કરો સાથીઓ. ખંભાતમાં એક બચુભાઈ ઝવેરી કરીને સુંદર સાથ હતા.
જેને સાક્ષાત રાજ્ય આયા ને હીરા આપી ગયા હતા. મને આજે એ પ્રસંગ યાદ છે. એના ઘેર ઝવેરી હતા, એમનું નામ બચુભાઈ ઝવેરી, જેને સૌ પ્રથમ શ્રી શ્રી પૂજ્ય 108 આચાર્ય મારા શ્રી ધર્મદાસજીના જમાનામાં શ્રી નવતનપુરી ધામથી આપણને પહેલું સ્વરૂપ સાહેબ મળ્યું ગુજરાતીમાં, માત્ર 51 રૂપિયામાં. અને એ વખતના 51 રૂપિયામાં પણ વધારે ડોનેશન હોય તો બચુભાઈ ઝવેરીનું હતું ખંભાતના. એટલે પૂજ્ય ધર્મદાસજી મહારાજે આપણને ગુજરાતમાં ગુજરાતી સ્વરૂપ સાહેબ પહેલું આપ્યું. ઝવેરી કરોડપતિ હતા. એની દીકરીનું લગ્ન હું પોતે ગયેલો. દીકરીને એટલા સોનાથી શણગારી હતી કે જાણે સ્વર્ગની અપ્સરા ઉતરી છે. મોયરું આવું નહીં, પોતાના રૂપિયા ખર્ચીને પોતાનું સ્પેશિયલ મોયરું બનાવેલું દીકરીને પરણાવવા માટે. ખંભાતમાંથી જાન આવવાની, સ્ટેશન પર એમનું ઘર છે, આજે પણ એ બંગલો છે. 6:30 પોણા 7 થાય એટલે મને કીધું અમૃત ચાલ આપણે જરા આવીએ છીએ. મારા મને લગ્નનું કંઈ કામ હશે લઈ જતા છે કોઈ કામ માટે. ગાડીમાં બેસાડ્યો અને મંદિરની સામેને ગલીમાં એમનું મકાન છે, ઓફિસ હતી, દારિયાવારમાં નાખે. દરવાજો ખોલ્યો, ઓફિસમાં લઈ ગયા. રાજ્યનો દરબાર ખોલ્યો, અગરબત્તી કરી તો બેસી ગયા ચૂપચાપ. જાન નીકળી ગઈ છે, જાન પોતાને ઘેર આવવાની છે અને એ પોતે ઓફિસમાં મને લઈ ગયા. હવે એવાય બેસી ગયા તો હું શું કરું? નહીં સમજ્યા? અમે 2 જણા હતા. એ તારતમ બાદ એમની જે વિધિ કરતા હશે તે 1.5 કલાક 45 મિનિટ. મેં રાજ્યનું નામ લેવા જાય 45 મિનિટ પૂરી થઈ, તારતમ પૂરા થયા, મારા પૂરી થઈ, એમની ચાલ કે છે. આનું નામ ઈમાન છે સાહેબ. આપણી મેચ નહીં કે લગન છે લોકોને ઘેર અને નાચવા આપણે બેસી જઈએ. સુંદરતા છે. મંદિર બંધ, કાર્યક્રમ બંધ, એ આપણું ઈમાન છે. કઈ નહીં મળે ગભરાતા નહીં. इन विद साथ जी जागिए बताए देवू रे जीवन श्याम श्यामाजी. यार बोलो બધા. પરમધામની અંદર રંગમહોલની અંદર 3 થી 4 કોઈ નથી. શ્યામ શ્યામાજી અને સાતજી એટલે રાજજી, શ્યામાજી અને સખીઓ. આવી ચોપાઈ વાણીમાં 50 છે. ચલો ચલો રે સાથ આપણ જઈએ ધામ. એની બીજી ચોપાઈ મૂલ વતન ધનીએ બતાય. કોને બતાવ્યું મૂલ વતન? કે જાગણી અભિયાન વાળાએ બતાવ્યું? કે જગદીશચંદ્ર આહુજા સરકારે બતાવ્યું? પણ આપણી અક્કલ નથી ચાલતી. આપણે દોષ કોકને દઈએ છીએ. મૂલ વતન ધનીએ શું બતાવ્યું? જીત બ્રહ્મ સૃષ્ટિ શ્યામાજી શ્યામ. ચલો ચલો રે સાથ આપણ જઈ. આ મૂલ મિલાવાના પ્રકરણમાં પણ શ્યામ શ્યામાજી સાથજી ધ્યાનથી. જીત બેઠે ચોક વતન. આ ચર્ચાથી તમને ચિતવણ બંધ થઈ જશે. પરમધામ 25 પક્ષ અને 25 પક્ષમાં રંગ મહોલ. રંગ મહોલના 9 ભોમ અને 10મી આકાશી. એમાં પ્રથમ ભોમ, પ્રથમ ભોમની 5મી ગોળ હવેલી જેનું નામ છે મૂલ. સુંદર છે. તળે રે ગીલમ ઉપર ચંદ્રવા. કેવું સુંદર ભજન હતું. તળે ગીલમ ઉપર ચંદ્ર. મધ્યમાં કંચન રંગનો 1-6 ચોપાઈની પાઠ. અગર સવારે સેવા કરતા પણ બોલો ને, પાઠ ના કરતા ધ્યાન કરી લો, મેડિટેશન થઈ જશે. श्री राज श्री ठकरानी जी प्रथम भौम में विराजमान वे. तिनके 6 पाए 6 डाणे, एक एक डाणे में 10-10 रंग झवेरों के झलकत है.
दो छत्रियों के ऊपर 2 कलश, आ चितवन मेडिटेशन। पर एवी सेवा पूजा ना करो कि अँ बोलता आवोजी वाला मारे घेर आवोजी वाला पे पाड़ू छूटी गयु, आवोजी वाला मारे घेर आवोजी वाला पे वाछड़ू थई गयु है सुंदरसाजी। ढोंगी सेवा पूजा मत करो, ढोंग ना करो, देखाड़ो ना करो। मारा घर में बहु स्वरूप है, मारा घर में बहु सेवा है। असल मंगला आरती 6 वाग्या पहला थाय। 6 वाग्यानो छेल्लो टाइम, जे आपड़ा उठवानो टाइम नहीं। जो 6 वागे उठीए तो मॉडर्न कहवाय ना, गोमड़िया कहवाय है। अने 7 वागे उठीए, बोलो बोलो बोलो, 7 वागे। पहला पोरे सब कोई जागे, बीजा पोरे भोगी रे, त्रीजा पोरे तस्कर जागे, चौथा पोरे योगी रे। जाग रे तने निंद्रा जगावे। फेसबुक पर आई गयु, मोबाइल पर आई गयु कि 3 થી 6 में अगर कुदरती रीते तमारी आंख खुली जाए, राजी पर हाथ मूकीने कहूं छुं सुंदरसाजी, फेसबुक पर वांचेलुं छुं मोबाइल में कि 3 થી 6 में कदाच परमात्मानो संकेत थाय अने तमारी आंख खुली जाए तो समझी लो कि तमारो आत्मानो संबंध कोई ने कोई प्रकारे परमात्मा साथे छे। अने ए वखते अगर पथारी में बेड पर बेसीने तमे 10 मिनिट पण जो राज्यनो ध्यान धरी लो तो 10,000 गणो सुख राज्य आपे छे। बोलो श्री। कारण के ए वखते 3 થી 6 ની અંદર देवोनो, परमात्मानो, भगवानोनो, ईश्वरनो, परमात्मानो रिझवવાનો समय छे। એટલે એ 3 થી 6 ના સમયને આપણે શું કહે છે? બ્રહ્મ મુહૂર્ત। શું કરીએ છે? પણ આપણી ઊંઘ ઉડતી જ નથી સુંદરસાજી। કંઈક કરો, વિચાર कर लो वाला साथियों। તમને અનમોલ ધન મળ્યું છે, આ અખંડ ધન મળ્યું છે ને, આ હીરો મળ્યો છે, પણ તમને કોઈએ ઝવેરી બનાયા નથી। એટલે હીરો પાસે હોવા છતાં પણ તમને કિંમત નથી। આ રાજ્યની વાણી, આ ચોપડો નથી, આ ગ્રંથ નથી, આ કિતાબ નથી, આનું નામ જ છે સ્વરૂપ। આ મારા સાહેબનું સ્વરૂપ છે, મારા પતિનું સ્વરૂપ છે। દેખાડવા ખાતર નહીં। खुद पिया प्राणनाथ जी वाणी में लख्यू है श्रृंगार किताबना 26 प्रकरण में बीजी छपाई कि हवे मने 1751 में घुमट दरबार में राज्य ने पधरावामां आया। त्रीजे ने चौथा दिवसे त्यारे राज्य कह્યું हवे तमे मने आ तनथी जोई शकशो नहीं। परमधामનું નૂરિતાના દુનિયામાં આવવાનું નથી, પણ મારે તને મળવું છે। હવે તમારે મને મળવું હોય તો મારા 2 સ્થાન છે। હું વાણીમાં બેઠો છું। क्या बैठा है राजी? आ वाणी में बैठो छू अने बीजी मारी बैठक है मारा सुंदर 7 दिलों में। ऊपर तले अर्श न कहा, अर्श तो कहा कलुबे मोहम्मद। मारू स्थान मारा सुंदर 7 दिलों में छे। एटला माटे वाणी में चौपाई बोलीए छे, झंडा गाड़ो प्रेम को 14 पीऊ पीऊ होय, ना जानो इस झुंड में कौन सुहागिन होय। को केवी ब्रह्म आत्मा ना दर्शन आ प्रसंगे पण थई जाय सुंदर साथ तो हमें कृतज्ञ थईए। इत ही भी धन और उत ही भी धन। ये सुख राज्य अपने आ माया में संसार में आप्યું છે। એટલા માટે ક્વેશ્ચન છે કે इन विध साथ जी जागिए बताए देवू रे जीवन। श्याम श्यामाजी अने साथ जी जीत बैठे चौक वतन परम धाम ની અંદર रंग महल ની અંદર बराबर वतन में बैठा છે। घड़ियाळ नो कांटो जरा જોઈ લો 12:11:45 पूरी। जागणी अभियान नो नियम છે समय शिस्त अने अनुशासन એ સરકારે આપેલી મોટી પ્રસાદી છે। પણ આપણે તો આયા મરજીથી
ના 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 ના, આયા પોતાની મરજીથી, જવાનો પણ. તો આવો સુંદર સાજી ચર્ચા તો બહુ લાંબો વિષય છે. એક ચોપાઈ બીજી ચલાવું ને તો બીજો 1 કલાક થાય, પણ સમય ઇજાજત આપતો નથી. બપોરનું શાસન પૂજ્ય જયંતિભાઈ મહારાજ પણ પધારશે, આપણે સાંભળીશું. મારી હાથ જોડીને વિનંતી છે કે આજના મંગલ પ્રસંગે આપણે મંગલ કાર્યમાં પધાર્યા છીએ, ત્યારે મંગલ પ્રતિજ્ઞા કરીએ કે ગઈ અને ભૂલી જાઓ. જાગ્યા ત્યાંથી બોલતા બોલતા વિચાર કરજો. જાગ્યા ત્યાંથી હું આવતીકાલથી રોજ નિયમબદ્ધ મારા પ્રીતમ સાથે બેસીને, મારા ધણી સાથે બેસીને, મારી આત્માના ખાવંદ સાથે બેસીને 10 મિનિટ 20 મિનિટ તમારી પાસે જેટલો હોય એટલો ટાઈમ મીઠી મીઠી વાતો કરીશ. પંડિત બનવા નહીં, જ્ઞાની બનવા નહીં. આ સાક્ષાત પ્રાણનાથજી અંદર બેઠા છે ને, એ ચોપાઈ તમે વાંચો. કોણ એવી પત્ની અભાગણી છે કે એને એના પતિનું જ્ઞાન ના સમજાય? અભરમાં અબાણ ગુજરાતીમાં કહેવત છે કે રાજાને ગમતી રોણી તો છોણો વીણતી. છોણા વીણવા વાળી જો રાજા લઈ આવ્યો હોય ને, પણ છોણા વીણવા વાળી જયારે સિંહાસન બેસે ત્યારે શું બની જાય? રાજની એમ પરમધામની આત્માઓ. કોણ કે છે રાજ્યની વાણી સમજાતી નથી? કોણ કે છે એવી પત્ની કે અભાગણ હોય, એના પતિનો લવ લેટર આવ્યો હોય અને એને સમજાય નહીં? સુંદર. પંડિત બનવા નહીં, વિદ્વાન બનવા નહીં, ચતુરાઈ કરવા નહીં, મારા ધણી સાથે બેસીને મીઠી મીઠી વાતો કરું છું એવા ભાવથી પ્રતિજ્ઞા કરો. તારતમ લીધો છે, એમાં એ પ્રતિજ્ઞા લીધી છે, એ પ્રતિજ્ઞાનું પાલન કરો. એ સતવાણી મત કે બોલો બોલો, એ સતવાણી મત કે લેવું જો ઇનકો. આ વાણીનું મંથન કરીશ, આ વાણીનું ચિંતન કરીશ, આ વાણી મય બનીશ. રોજ મારા પતિ સાથે, પ્રીતમ સાથે બેસીને વાતો. જાહેરી પતિની બી સમજી લો છો. કોઈ નોકરી કરતા હોય, કોઈ બિઝનેસ કરતા હોય, કોઈ ખેતી કરતા હોય, અને સાંજે 5 વાગે આવે અને તમારું કડી જેવું મોડું હોય તો હવે જવાબ કેમ નથી આવતા? પેલો પછી ગાડાનું આડું ધંભારે શું કે પ્રેમ હાલે સુંદરતા. જાહેરી માયામાં આટલી અક્કલ હોય કે મારો પતિ નોકરીથી આવે, ધંધાથી આવે, બિઝનેસથી આવે, તો એને પણ પ્રેમ જોઈએ, આનંદ જોઈએ, મુસ્કરાટ જોઈએ. તો એ ભાવ અહીંયા આત્માનો છે વાલા સાથીઓ. આપણે આપણા પ્રીતમ સાથે અનંત પ્રેમ, અનંત ઈશ્ક, અનંત આનંદનો લાવો લઈએ અને રેવડાવીએ તો ઇતહી બી ધન ધન ઓર ઉતહી. એટલો સ્વીકારો સુંદર સાજી. ચોપાઈ દોરાવું છું. એક જ ચોપાઈ ચાલી છે, ફરી વાર ક્યારેક મળીશું ત્યારે બીજી આગળ લઈશું. ધ્યાનથી બધા પ્રેમથી ચોપાઈ બોલો. ઇન વિદ સાથજી જાગીએ, બતાએ દેવું રે જીવન, બતાએ દેવું રે શ્યામ શ્યામાજી સાથજી. શ્યામ શ્યામાજી સાથજી બીચ બેઠે ચોક વતન, જીત બેઠે ચોક વચન. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, બોલો શ્રી નિજાનંદ સ્વામી કી જય, બોલો શ્રી સદગુરુ મહારાજ કી. પરમાત્મા નહીં, અને આપણો બ્રહ્મ સૃષ્ટિઓનો નાતો પરમાત્મા સાથે છે. हम जैसे तुम जिन करो, मेरा तलप तलप जाए जीव जी. जीवड़ा तो जीवे नहीं क्यों, मीठे दिल की प्यास जी. जिया तुम बिना किन सो कहूँ, पिया तुम हो मेरी आस जी. आश बिरानी तो करो पिया, जो कोई
कोई दूसरा होए जी। सब विद वाला जी सामरथ दिन रैन जाए रोए रोए जी। जन्म अंधीरो होती सो क्यों देखो नी के कर जी। पिया जब तुम आप दिखाओगे तब देखो नैन नजर जी। ए पुकार पिया जी मेरी सुन के अब ढील करो अब दीन जी। पिया पल पल खबर जो लीजियो मैं अर्ज करो दुल्हीन जी। एरी अर्ज में तो करो पिया बीच पड़ी अंतराय जी। सो अंतराय आड़ी डाल के दुल्हा लिए कंठ लगाए जी। पिया कंठ लगाए कंठ सो पिया कीजे हास विलास जी। वारणे जाए श्री इंद्रावती पिया राखो चरणों के पास जी। तुम दुल्हा मैं दुल्हनी पिया और न जानो बात जी। इश्क सो सेवा करो पिया सब अंगो साक्षात जी। सदा सुख दाता में क्या कहूँ किन सो बात जी। श्री महामती युगल स्वरूप पर वरी अंगना भली भली जात जी। सदा सुख दाता नाम धनी में क्या कहूँ किन सो बात जी। श्री महामती युगल स्वरूप पर वारी अंगना भली भली जात जी। पिया तुम होते सी कीजियो मैं अर्ज करो मेरे मेरे पी श्री आनंद मंगल श्री